ગઈકાલ રાતમાં કેવું થયું ખબર છે? મામું ધ્યાન છે દીકા તારું? હે તમે એમ છેતરીને વ્યા જાવ છોકરાઓને નીચે. પણ હજી લાઈન આવી શું ઉપર યાર. તો ભાઈ ઈશાનભાઈ નું સેફટી માટે ફોન આવ્યો હતો. ફાઇનલી આપણો આવી ગયો છે. કેવી મજા આવી? દિવાળી કેવી કે સુરતમાં? ને તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે ભાઈ કરી રહ્યા છીએ 4:30 વાગે સ્ટાર્ટ. અને યસ, તમને ભાઈ મસ્ત મજાનો અચંભો લાગ્યો હશે કે ભાઈ મારો લુક કેમ ચેન્જ થઈ ગયો. તો ગાઈઝ આપણો ભાઈ જે પુરાનો મતલબ કે આપણો જે જૂનો લુક હતો એ ભાઈ પાછો આવી ગયો છે. અને આ લુકથી વધારે જલસી થઈ હોય ને તો બતાવું કોને? આ મેડમને. શું થાય? મને શું કામ થાય? શું થાય તને? હું તને થાય? આ તો ઓલા જેવું કર્યું. એટીટ્યુડ નહીં, એટીટ્યુડ નહીં. હું આપણે કઈ રીલ બનાવી હતી શેડ વાળી? ના કે કઈ રીલ બનાવી? ભાઈ મને અત્યારે વર્ડ્સ કમ્પ્લીટલી ભૂલાઈ ગયો છે. એક રીલ્સ બનાવી હતી જોરદાર, જેમાં ભાઈ એઝ ઇટ ઇઝ આવું જ થયું હતું કે પહેલાં બોલી કંઈક ઇંગ્લિશ ને પછી આવી ગયો આમ નોર્મલ વર્ડ્સ આવે ને એ આવી ગયો. ભાઈ અમારે મોહતરમાનું કંઈક આવું છે મસ્ત મજાનું. ભાઈ તમે શોભા, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ એન્ડ અત્યારે નો ગુડ સોરી ગુડ ઇવનિંગ. ચાલ ગુડ ઇવનિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તબિયત પાણી બહુ સારા હો. એમ ને? શું વાત છે? તો ગાઈઝ બહુ સારી તબિયત પાણી સાથે સૌથી પહેલાં તો બધાને મારા અને મારા ફેમિલી તરફથી હેપી દિવાળી. મસ્ત મજાની હેપી દિવાળી. તો તમે પણ વિશ કરી દો. ચાલો બધાને હેપી દિવાળી. હેપી દિવાળી. ભાઈ થોડાક મોઢા બગાડ્યા છે કારણ કે ભાઈ બપોરે ચા મને બનાવવાનું કીધું હતું શોભાએ, અને બનાવી એને પડી બીકોઝ ખાલી એને કપડાં સંકેલવા હતા, બીજું કાંઈ કામ નહોતું એક્સ્ટ્રા. પણ મને આવડતો નથી એટલે તું મને મારી યાર આવું કે નથી આવડતો. ક્યારે બનાવ્યો મેં? નથી મેં બનાવ્યો કોઈ દી, મમ્મીએ જ બનાવી દીધો હવે. મમ્મી નો હોય હું નો હોય તે અલા બાપા, તો હું કોઈ દી સાદ ન પીવું, પાણી પી લઉં. ક્યારેક બનાવાય શીખાય. હવે એ શીખી જાવ હાલો. તો કહે આજે મસ્ત મજાનો દિવાળીનો દિવસ છે. આઈ ડોન્ટ નો આજે છે કે નહીં, કારણ કે તારીખ્યા પ્રમાણે આવતીકાલે છે અને ભાઈ વાર પ્રમાણે, માણસો પ્રમાણે અને આપણી સોસાયટી પ્રમાણે અને હાવભાવ પ્રમાણે આજે છે. તો આજે પણ બધાને હેપી દિવાળી અને આવતીકાલે પણ આપણે મસ્ત મજાનો હેપી દિવાળી કરી દઈશું અને પરમ દિવસ નવું વર્ષ મસ્ત મજાનો વિશ કરીશું. તો ગાઈઝ યસ, આજે ભાઈ દિવાળી છે તો ફટાકડા તો ઓબ્વિયસલી ફોડવાના જ હોય છે. તો ઈશાનભાઈ અમારા ગયા છે ફટાકડા લેવા માટે અને ભાઈ હું હેરકટ કરાવીને આવી ગયો તો બપોરે લગભગ 1-1:30 વાગે. આપણે જવાનું હતું ગઈકાલ રાતે. ગઈકાલ રાતમાં કેવું થયું ખબર છે? મેં સલીમને ફોન કર્યો 12 વાગે. સલીમે કીધું હું તને ફોન કરીશ, તો હું 1 વાગ્યા સુધી જાગ્યો બરોબર. પાછો મેં સલીમને ફોન કર્યો 5:30 વાગે, કારણ કે એને મને કીધું હતું કે લેટ નાઇટ વાળો આવશે. તો મેં 5:30 વાગે ફોન કર્યો તો એ કે હું સૂઈ ગયો. પછી મેં સવારે ઉઠીને 8 વાગે કર્યો તો સલીમ કે હું 1 વાગે હું તને ફોન કરીશ ત્યારે આવજો. તો ભાઈ ફાઇનલી સલીમનો ફોન આવી ગયો તો 12-12:30 યા તો 1 વાગે. પછી હું હેરકટ કરાવવા ગયો. હેરકટ કરીને આવીને તરત જ ભાઈ મસ્ત મજાનો નાહી ધોઈ લીધો. નાહીને ભાઈ મેં પહેરી લીધો પાછો નાઇટ ડ્રેસ, બીકોઝ ભાઈ રાતે નવા કપડાં પહેરવાનો વિચાર છે મને. દિવાળી મસ્ત મજાની સેલિબ્રેટ કરવી છે. એવી આપણે સેલિબ્રેટ કરીએ છીએ એ બધું જ અમે તમને આગળ બતાવતા રહીશું. મસ્ત મજાના તમે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. કોણ આવ્યું દીકા? હે કોણ આવ્યું? કોણ આવ્યું? હે આવો 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 દેવ. એ કોણ આવ્યા દીકા? મોઢું પડેલું નહોતું, મોઢું પડેલું નહોતું હો, હજી ઉઠો છે. 2 મિનિટ નથી થઈ, હજી ઉઠીને બારો નીકળો છે. લ્યો અમુક લંઘાઈ ગયો જો તો બિચારો બોલતો બંધ થઈ ગયો. મામું ધ્યાન છે દીકા તારું? હે જો મમ્મા. ટાટા કહી દે મમ્માને. ટાટા ટાટા દીકા. નહીં કાંઈ કામ નથી, જાઓ મૂકી જવાનું હોય તો લઈ જાઓ, બાકી રહેવા જો. સારું હાલો ટાટા. હા સારું હાલો ટાટા. આવી રીતે સંતા કુકડી શું કહેવાય? હે હા યસ, સંતા કુકડી રમવાથી શોભા કાંઈ નહીં થશે. રામભાઈને ખબર પડી ગઈ છે તું નીચે જાશો. શું કામ પણ તમે એમ છેતરીને વ્યા જાવ છોકરાઓને નીચે. પણ હજી લાઈન આવી શું ઉપર યાર. સી ઇઝ ગોન. અને ભાઈ જવાનું 2 કારણ છે. એક તો છે દૂધ લેવા જવાનું હતું
અને નીચે કરવાના હતા દીવડા. આપણે જે દિવાળી એ બધા કરતા હોય ને ઘરની બહાર, એ દીવા કરવાના હતા. દીકુ હું કરશો તું? ખાટલી રિપેર કરશો? ઠીક. કોઈને ભાઈ ખાટલીઓ રિપેર કરવી હોય તો અમારા રામભાઈનો કોન્ટેક્ટ કરજો ભાઈ, કરી દેશે એકદમ પરફેક્ટ. જો ભાઈ ખાટલી રિપેર થઈ ગઈ છે, હવે હુઈને એકવાર ટેસ્ટ કરી જોવે કે બરોબર છે કે નહીં. ધત 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 કેરમાં જાનો મનો ખાઈ લે. જાતા કાકા કાકાને બોલાય જો જા. હું બનાવ્યું છે મમ્મી આજે, જા ફટાફટ જા. ઈ બાને હસવાય ત્યાં. તો ગાઈઝ ઈશાન આવી ગયો છે મસ્ત મજાના ફટાકડા લઈને. હમણાં બતાવીએ કે કેવા કેવા ને ભાઈ કેટલાક ફટાકડા લેવા છે. એ પહેલાં ભાઈ મસ્ત જમવા બેઠા છીએ. જમવામાં શું છે એ પણ હું તમને બતાવું. તો શોભા અમને પીરસી રહી છે. શું વાત છે, મસ્ત ચાકા જ્યામ વઘારિયા બન્યા છે આપણા માટે. તો ચાલો ફટાફટ વઘારિયા ખાઈ લઈએ અને ભાઈ પછી જઈએ આપણે મસ્ત મજાના ફ્રી થઈને ફટાકડા ફોડવા માટે. શોભા થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટલી ફ્રી અને અત્યારે કરી રહી છે રામભાઈને રેડી. મતલબ કે રામભાઈનું મોઢું ધોઈ રહી છે, માથું ધોઈ રહી છે. કારણ કે રામભાઈને મસ્ત મજાના કપડાં પહેરાવીને અમે જઈ રહ્યા છીએ દિવાળી કરાવવા માટે. રામભાઈની સેકન્ડ દિવાળી છે. અને ગાઈઝ યસ, ફટાકડામાં ઈશાન લેવો છે બહુ બધા સ્કાય શોટ્સ. તો મેં અત્યારે એને મોકલો છે દાડમ લેવા માટે, મતલબ કે અનાર લેવા માટે. અનારનું છે મોટું પેકેટ, સી ભાવડું મોટું પેકેટ છે. પણ એમાં શું થયું, કોઠી પણ છે, પણ આટલાય નહીં થશે. આપણે ભાઈ રામભાઈને હેપી કરવાનો છે. બાકી જે સ્કાય શોટ છે એ તો આપણે બહાર જઈને ફોડીશું. ધમચકડી લાવવાની કીધી છે, વધારે દાડમ લાવવાના કીધા છે. અને બધા જે નાના નાના છોકરા તડતડિયા ને એવા બધા આવે ને, એ બધા જે જોઈને મજા આવે ને રામને, એવા બધા ફટાકડા લાવવાનું વધારે કીધું છે. તો આપણે ઈશાનભાઈનું સેફટી માટે ફોન આવ્યો હતો કે દાડમની કોઠી કે કાંઈ પણ ફાટે ને તો એ બોક્સમાંથી બીજું દાડમ ક્યાંક કરતા નહીં, એને ફેંકી દઈશું આપણે. તો ભાઈ આવી રીતના કંઈક સેફટી પણ જરૂરી છે. તો અત્યારે એમાં હું અમારી સોસાયટીમાં બધા નાના નાના બાળકો છે. અમારી સામે પણ નાના બાળકો રહી છે, બાજુમાં પણ નાના બાળક, એટલે મતલબ આજુબાજુવાળા બધા જેમ નાના નાના એક હારક્યા બધા રામજવડા બધા. તો આપણે ભાઈ બધી સેફટી રાખવી પડશે. તો ચાલો અત્યારે જઈએ મસ્ત મજાના બધા ફટાકડા લઈને નીચે અને મસ્ત મજાના ફટાકડા એન્જોય કરીએ. કેવી મજા આવે છે દીકુ? તાતા છે કાકા, આમ જો જો. તો ગાઈઝ હવે ચુંદરીનો છેડો ખોસી લીધો છે અને શોભા જાય છે ભાઈ દાડમ કરવા માટે. એ દીકુ કેવી મજા આવે, કેવી મજા આવે છે? કેવી મજા આવે? યે ક્યાં જાઉં તારે? હે દીકા, ન્યા શું છે? નીચે હાલો. ભાઈ અમારે બધા સોસાયટીમાં નાના છોકરા ફટાકડા ફોડે અને અમારે રામભાઈને ઉપર જવું છે. બોલો હવે એ કઈ રીતનો પ્લાન કરવો? ત્યાં ક્યાં જવું છે? નીચે હાલો, નીચે હાલો. કોઈ જવું છે? હા કરવા છે. હે હા કરવા છે. ભાઈ ગજબનું કામકાજ છે અમારા રામભાઈ. આમ આવ્યો નીચે. હે ફટાકડા જો હવે અહીં ફૂટે ફટાકડા જોઈશ ને તું? હા કે અત્યારે રામભાઈના બધા નાના નાના ફટાકડા પતી ગયા છે. અત્યારે હું ને કીર્તનભાઈ વિચારીએ છીએ કે ભાઈ પૂતળિયાની મોજ કરીએ. તો ભાઈ કીર્તનભાઈ મસ્ત મજાના 2 બોક્સ લઈ લીધા છે અને અત્યારે આપણે જઈએ મેન શેરીમાં જઈને ભાઈ મસ્ત મજાના સુતળિયા ફોડીએ. હવે સુતળિયાને એવું ફોડીને હું અત્યારે આવી ગયો છું ઘરે. અહીંયાથી લાઇટ કાઢીને નીચે ફિટ કરી છે, એટલે લાઇટ નથી. હું વિચારું છું શોભા સાથે એક નાનો પ્રેન્ક કરું આવી રીતના કે ભાઈ આંખમાં વાગ્યો, બોમ્બ વાગ્યો એ રીતનો. તો ભાઈ જોઈએ છે શોભાના કેવા રિએક્શન હોય છે. પહેલાં તો ફોન કરું, દરવાજો ખોલતી નથી. શોભા યસ, ફોન કરીએ શોભાને. હાલો, ખોલ તો દરવાજો. હા એક્ટિંગ જારી રાખવી પડશે કે અચાનક દરવાજો ખુલી જાય ને તો પકડાઈ જાવ.
લે તો બોલ લે ને ભાઈ કોઈ જ રિએક્શન નહીં, મારું પોપટ થઈ ગયું. શું કરી લેવું બોલવા પર જાનું, શું કરી લેવું? તો તું આવ નીચે નથી આવવાની? હું પૂર આવું છું માર હાવ અવાજ મેં સાવ અવાજ પેલો ગયો છે ધુમાડાનો. તો કાંઈ વાંધો નહીં ભાઈ, હમણાં ઈશાન આવે બધા ફટાકડા લઈને એટલે મસ્ત મજાના પાછા જઈશું નીચે અને ભાઈ ધૂમ ધામ ધામ ધમ ધૂમ ધમ 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 કરી નાખશું બધું મસ્ત મજાના નાના નાના ફટાકડા લઈને આવું શેરીમાં ફોડી શકાય ને રામભાઈ જોઈને મજા આવે ને એવા. બાકી ભાઈ રામભાઈનો અત્યારે જોવો છો નાખી દીધો છે ઘોડિયા. હવે આ બાળક નહીં તો ભાઈ દિવાળી મસ્ત મજાની પૂરી થઈ ગઈ છે, પણ હવે કરીશું અમે અમારી દિવાળી અને ભાઈ જોઈએ છે રામભાઈ આવે છે કે નથી આવતો. બાકી ભાઈ એના ઉપર ડિપેન્ડ કરે અને શોભા ઉપર ડિપેન્ડ કરે મેન તો. શોભા શું લાગે છે, રામને લઈને આવી ઈશાન ફટાકડા લઈને આવશે તો? મારે હવે પૈસા તો 2 મિનિટ આવજો ને ભાઈ, તો પૂર આવું ને ઘડીક રહીને ઉડાઈ જઈશ. ભાઈ ક્યારે આવશે? બસ 5 મિનિટમાં આવે કીધું. આવી તો 10 મિનિટ અડધી કલાક થઈ કલાક. ના ના આવે છે આવીને તો હું તને ફોન કરું એટલે આવજે ઈશાન આવે એટલે. તો guys, રામ જો કાકા ફટાકડા લઈને આવે, હાલ રામ હાલ, કાકા ફટાકડા લઈને આવ્યા, હાલ દીકુ. ભાઈ એ તો મસ્ત મજાનો નાઇટ ડ્રેસ બાય ડ્રેસ પહેરીને મસ્ત પ્લાન લઈને હોઈ ગયો છે. દીકુ હાલ, ફટાકડા લઈને આવ્યા કાકા, હાલ હાલ. ભાઈ ઊભો તો થયો છે એટલે મન તો છે. જો કીર્તન કાકા આવ્યા, ઈશાન કાકા આવે, જો તું મમ્મી યાર આવી નીચે, હાલ તું મમ્મી યાર આવી નીચે. ચાલો ભાઈ રામભાઈ તો આવવા રેડી છે. હવે એની મમ્મી આવવા રેડી છે કે નહીં બરોબર, રામભાઈને મનાઈ લીધો છે. ઓકે ચાલો જલ્દી ફટાફટ આવો. તો ભાઈ ચાલો મસ્ત જઈએ નીચે, ઈશાનભાઈની કરીએ નીચે જઈને વેઇટ. તો ગાઈઝ નાના 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 બધા મસ્ત મજાના ફટાકડા લઈને ઈશાન કાકુ આવી ગયા છે. તો હવે આપણે ફોડીશું મસ્ત મજાના શેરીમાં. પીકોક ને એવું બધું છે નાનું નાનું, રામભાઈને મજા આવે એવું. તો ચાલો મસ્ત મજાની એન્જોય કરીએ હવે શેરીમાં આપણી દિવાળી. બસ હાલે એનો તો તને હારે થયું. એ જોજે અરે ઈસુ તો ગાઈઝ રામભાઈ માટે જે નાના નાના ફટાકડા લાવ્યા હતા એ બધા જ ભાઈ ફિનિશ કરી નાખ્યા છે. અને ભાઈ 3 ભૂમચકડીના બોક્સ પડ્યા છે, ઈશાનભાઈ લેતા જશે ભાઈ એને 12 ફોડવા હશે. તો અત્યારે ફોડી રહ્યા છીએ ભાઈ મસ્ત જમ્પર, સિટી જમ્પર. કેમ થાય પ્રિન્સભાઈ, ચાકા જામ મજા આવી જાય ને? અરે જોરદાર. હાલો ભાઈ એક અહીંયા ફોડીએ પછી બીજા બધા ફોડવા વયા જઈએ આપણે શેરીની બહાર. પહેલાં જોઈ લઈએ પરફોર્મન્સ શેરીમાં કેવું છે. પપ્પા ના દિયો, અરે લાય. ફટાકડા કેમ ફૂટે છે? તો યસ, આવી રીતના કંઈક મસ્ત મજાની દિવાળી સેલિબ્રેશન કરીને અમે આવી ગયા છીએ ઘરે. અત્યારે હું ને શોભા જોઈ રહ્યા છીએ મમ્મી પપ્પા અને દાદાની રાહ, કારણ કે એ પણ ગામડેથી નીકળી ગયા હતા 3 વાગે નીકળ્યા હતા, 4 વાગે ચીખલી હતા અને કમ્પ્લીટલી 4 વાગે નીકળ્યા હતા ગામડેથી.
અને અત્યારે પહોંચવા આવ્યા છે ઘરે. તો બસ એમની જ રાહ જોઈએ છે અને એમને પણ પૂછીએ કે એમની રસ્તામાં દિવાળી કેવી ગઈ અને ગામડે એમને કેવી મજા આવી. ફાઇનલી આપણો રથ આવી ગયો છે અને ભાઈ નીચે જઈએ, ગાડી લેવડી છે, લગભગ તો આવી જશે. યસ, આવી તો ગઈ. નીચે જઈને મળીએ મમ્મીને, પપ્પાને, દાદાને, બધાને અને કેવી મજા કરી છે આપણે બધું પૂછીએ યાર. મજા કરવાની યાર આપણે. કેમ છે બા? આવી ગયા એમને થઈ તો ગામડેથી? શું વાત છે દાદા, કેવીક મજા આવી ગામડે? કેવીક દિવાળી કેવી છે રોડ ઉપર? ધોમ ધવાડો હોય છે ને? નેરવાળા રોડેથી આવ્યા? સુઈ ગયા હતા તમે? હજી ઉઠા છો ભાઈ? દાદા તો મસ્ત મજાના સુઈ ગયા હતા. અને કેવોક છે પપ્પા, દિવાળીનો માહોલ કેવોક છે સુરતમાં? બહુ છે ને? કેમ પોગી ગયા ને મસ્ત. અને અમારે મમ્મીને મળી લઈએ ભાઈ. કેમ છે મમ્મી? મજા ને? કેવીક મજા આવી? દિવાળી કેવી છે સુરતમાં? ભાઈ તો હોઈ ગયો. ઈશાન નથી ઘરે. હાલો ભાઈ, બધો સામાન મૂકી દઈએ ઘરે, મસ્ત મજાનો પહોંચી જઈએ ઉપર અને પછી બધા મસ્ત ફ્રેશ થઈને સૂઈ જાય. કોઈક ગામડેથી આવ્યું નથી ને ભાઈ, પડીકા ને કાંઈકનું કાંઈક નવું ભાઈ દેશી લીધું નથી જો ભાઈ હાથમાં. જોવો જો અત્યારે ભાઈ સીતાફળ કાઢી રહી છે, તો જો બા કાઢવાનું શું મહત્વ છે? પાકેલા અલગ કાઢ નાખો, કાસા અલગ. ઠીક એવું અલગ અલગ કરે છે એમને. તો ભાઈ પાકલ અલગ કાઢી નાખાય જેથી કરીને મસ્ત મજાના કાચા પાકી જાય. બાકી ભાઈ સેવ મમરાન મમ્મીએ બધું ખાધું હોય છે ને રસ્તામાં. તો યસ ગાઈઝ, બધા આવી ગયા છે ઘરે, હેમખેમ મસ્ત પહોંચી ગયા છે દિવાળીના દિવસે. એટલે ભાઈ નવું વર્ષ બધા એક સાથે કરીશું. તો ગાઈઝ મસ્ત મજાની આવી રીતના દિવાળી પણ સેલિબ્રેટ કરી. પપ્પાની ગામડે ગયા હતા તો ગામડેથી પણ આવી ગયા. તો હું વિચારું છું કે આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે ગાઈઝ આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.